માં આપણું સ્વાગત છે। આજે આપણે એક સરસ મજાની યોજનાની વાત કરીશું જેનું નામ છે ઘાસચારા માટે સુધારેલ બિયારણ યોજના 2026, જેની અંદર તમને 43,000 સુધીની સહાય મળે છે। અને આ યોજનાની શરૂઆતની વાત કરીએ તો 1લી તારીખથી આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 30/6/2026 સુધી, એટલે કે પૂરો 1 મહિનો અહીંયા આગળ આ ફોર્મ ભરાશે। અને આ યોજનાની વાત કરીએ, તમે જો લાખણી આજુબાજુના વિસ્તારમાં છો તો બનાસ CSI સેન્ટર લાખણીની અંદર આવી તમે પણ અહીંયા આગળ ફોર્મ ભરાઈ શકો છો, અથવા તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી આ વિડીયો જોવો છો, તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું છે તો 76000620 પર તમે વોટ્સઅપની અંદર ડોક્યુમેન્ટ મોકલશો અથવા વોટ્સઅપની અંદર હાય કરીને તમે મોકલશો તો પણ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો, આ યોજનાનો ફોર્મ ભરી શકશો। તો સૌપ્રથમ આપણે તમારે જાતે જોવી છે માહિતી અથવા જાતે ફોર્મ ભરવું છે તો ડિટેલમાં આપણે માહિતીની વાત કરીએ। સૌપ્રથમ તમે ગૂગલની અંદર જશો, તમારા ફોનમાં અથવા લેપટોપની અંદર, અથવા કે તમારે કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં આઈ ખેડૂત સર્ચ મારવાનું છે, જેની પર ક્લિક કરશો એટલે તમને આઈ ખેડૂત પોર્ટલ પર તમે પહોંચી જશો। પછી આપણે વાત કરીએ તો અહીંયા આગળ જે પહેલું પોપઅપ આવે તેની અંદર ચોકડી મારવાની છે, યોજનાઓની અંદર જવાનું છે, ગૌ સેવા અને ગોચર વિકાસ બોર્ડ પર ક્લિક કરશો તમે, જ્યાં આગળ તમને થોડીક વાર ટાઈમ લેશે લોડ થવામાં, પછી તમારી આગળ યોજનાઓ ખરી જશે, જેની અંદર તમે નીચે સૌથી છેલ્લે જોશો તો ઘાસચારા માટે સુધારેલ બિયારણ પૂરું પાડવાની યોજના તારીખ 1/6/2026 થી 30/6/2026 સુધી આ યોજના કાર્યરત છે, જેની અંદર તમે અરજી કરી શકો છો। તમારું એકાઉન્ટ બનાવેલું છે તો દસ્તાવેજોની વાત કરીએ તો તમે તેની અંદર દસ્તાવેજ કયા લાગશે તો એની અંદર ખાસ જોવાનું છે કે સંસ્થાના રજિસ્ટ્રેશનની નકલ, પછી વાત છે સંસ્થાની જમીન અંગેના 7/8 પુરાવા, એટલે કે આ સંસ્થા માટે છે તે પણ તમારે ધ્યાન રાખવાનું છે। 99 વર્ષના ભાડા પેટે હોય તો જમીન ભાડા પટ્ટા અંગેનું કરાર, છેલ્લા 3 વર્ષના ઓડિટ રિપોર્ટની નકલ, અરજીમાં દસ્તાવેજ પશુની વિગતો, ગ્રામ પંચાયતના નમૂના નંબર નોંધાવ્યા હોય તો તે ગ્રામ પંચાયત તલાટીનો દાખલો, પછી વાત કરીએ તો તલાટી મંત્રી સંસ્થા ખાતે પિયતની સગવડ હોય તો તે અંગેનો દાખલો, સંસ્થાની બેંક પાસબુક ઝેરોક્સની નકલ, બેંક સહી સિક્કા સાથેની રજૂ કરવી। પછી વાત કરીએ તો સંસ્થાનું લેટરપેડ, એકાઉન્ટ સંચાલન કરતા હોય તેવા વ્યક્તિનું નામ, આધાર કાર્ડ સાથે ભલામણપત્ર, એક કરારનામું અને સંસ્થાની જવાબદાર સહી કરનાર હોદ્દેદારો પોતાનું પૂરું નામ, મોબાઈલ, આધાર કાર્ડની ઝેરોક્સ અને લેટરપેડ પર રાખવી, એટલે કે તમને અહીંયા આટલા જે ડોક્યુમેન્ટ બતાવેલા છે તે તમામ ડોક્યુમેન્ટ તમારે અહીંયા આગળ રજૂ કરવાના રહેશે। પછી વાત કરીએ તો વધુ માહિતીની વાત કરીએ તો અહીંયા આગળ લાભાર્થી સંસ્થાને મકાઈની 5 કિલાની 1 કીટ લેખે મહત્તમ 10 કીટ, જુવારની 5 કિલોગ્રામની 1 કીટ લેખે મહત્તમ 50 કીટ, અને આગળ વાત કરીએ આપણે તો ઓટની 5 કિલોગ્રામની 1 કીટ લેખે 5 કીટ અને રજકાની 2 કિલોગ્રામ 1 કીટ લેખે 20 કીટ ફાળવવામાં આવશે। આ યોજનાનો તમને અહીંયા આગળ આટલો લાભ મળશે ને મહત્તમ 43,000 રૂપિયા જેટલો લાભ મળે છે, એટલે કે આ સંસ્થા માટે છે તો જે પણ સંસ્થાને ઓનલાઈન અપ્લાય કરવું છે તો જે અહીંયા આગળ અપ્લાય કરી શકે છે ને 43,000 સુધીની સહાય તમને અહીંયા આગળ મળવા પાછળ રહેશે। તો મિત્રો, તમે ખેડૂત મિત્ર છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। આવી અગત્યની માહિતી તમને અમે આ ચેનલ દ્વારા આપીશું। તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે, નવી યોજના સાથે। થેન્ક યુ સો મચ।